પ્રાથમિક અગ્રીમ રાજ્ય બાલ વાટિકાથી ધોરણ 8 સુધીના 41 લાખ વિદ્યાર્થીઓ થશે લાભાન્વિત. 11 ડિસેમ્બરથી યોજનાનો થશે અમલ. ધંધુકા સહિત સાળંગપુર ધામ અને સૌરાષ્ટ્ર અવરજવર કરતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત. ₹65 કરોડના ખર્ચે ધંધુકા ખાતે રેલવે ઓવરબ્રિજને મુકાયો ખુલ્લો. જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ટ્રાફિક ડાયવર્ટ થવાથી નાગરિકોના સમય અને નાણાંની થશે બચત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના બાલયોગી ઓડિટોરિયમ ખાતે નિહાળશે ધી સાબરમતી રિપોર્ટ ફિલ્મ. ગોધરા કાંડ પર આધારિત છે ફિલ્મ. ઘટના સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા પ્રધાનમંત્રી મોદી. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સરકારે ફિલ્મને કરી કરમુક્ત. સંસદમાં હોબાળાની વચ્ચે ઇન્ડી ગઠબંધનમાં તિરાડના સંકેત. અડાણી મુદ્દે સંસદની કામગીરીમાં અવરોધ મુદ્દે ટીએમસીનો વિરોધ. તો દિલ્હીમાં ચૂંટણી માટે ગઠબંધન કરવા કેજરીવાલનો નિર્ણયો. તો કોંગ્રેસ પણ વળતી લડતના મૂડમાં. મહારાષ્ટ્રમાં ભાજપના વિધાયક દળની બેઠક પહેલા કેન્દ્રીય નિરીક્ષકોના નામની જાહેરાત. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં ચૂંટાશે વિધાયક દળના નેતા. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વ હેઠળ દિલ્હી કૂચની તૈયારીમાં ખેડૂતો. નોઈડા બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત. ટ્રાફિક જામને કારણે સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 6 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ પહોંચ્યો. 12 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. તો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પારો 10 ડિગ્રી નીચે. તો કેરળના કુન્નૂર, વાયનાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. સપ્તાહના પ્રથમ કારોબારમાં શેરબજારમાં જોવા મળ્યું હકારાત્મક વલણ. સેન્સેક્સમાં 450 અંકનો વધારો. નિફ્ટી 24,250ને પાર. રિયાલિટી મેટલ શેરોમાં લેવાલી. સોના ચાંદીમાં ₹500 સુધીનો ઘટાડો. તો ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે. અંડર 19 એશિયા ક્રિકેટ કપમાં ભારતે જાપાનને આપ્યો 340 રનનો લક્ષ્યાંક. મોહમ્મદ અમાન 122 રન બનાવી અર્ણમ. તો જાપાનની નબળી શરૂઆત. હાર્દિક રાજ અને કાર્તિકે 54 રનમાં લીધી 2 વિકેટ.